પજાશે નહીં, કાયા તારી પાસે જાંજરી પછી બેઠું રેવાશે નહીં. એ જીવનો જતન કરો રે હરિનો ભજન કરો, એવા જતા રે જીવડાને જોખમ લાગશે રે માન લોભી. એટલે લક્ષ રાખજો, ચા પીવો કશો વાંધો નહીં, પીવી જરૂરી છે, ટાઢ બહુ છે અને ચા ઠેઠથી બધાને ઓહશે. આ ચા નોમ પડી ચોથી ખબર છે? લખમણ ને જયારે વાગી છું ને, લખમણ ને શસ્ત્ર માર દીધેલું લંકા વાળો, એટલે હનુમાન દાદા ને એવું કીધું કે જડીબુટ્ટી એવી હોધી લાવો કે આ લખમણ ને વેદિક તો પાછો આખો ખાટલા હાથે ઉઠાઈ લાયેલો હનુમાન આવ્યો, હાથમે નહીં આવ્યો તો ભૂતિહરણ લઈ આવ્યો, ના પાડ દે છે. અને વેદિક એવું કીધું કે ભાઈ આ જડીબુટ્ટીઓ લાવી અઘરી છે, આખો અને જડીબુટ્ટી જી ને લાલ પીરો ને એવો બધો પકલે કે હવે એમાં લાવવાની એને સમજણ નહીં. હનુમાન દાદો કરે છે આખો ડુંગરો ઉઠાઈ લાવ્યો, આખો ડુંગરો ઉઠાઈ લાવ્યો તા પેલો વેદે કોમ વેદ હતો ને એ ગભરો આખો ડુંગરો હોવું પેલા આવ્યો તે એમાંથી લઈને એ સાહેબ જડીબુટ્ટીઓનો જે લીધો અને એને બરોબર મશેડીને જ્યારે રસ એના મુખમાં પાડ્યો, જે બધો કૂચો હતો એ નોખી દીધો. તારે કૂચો બોલ્યો કે રોમ મારો કાહ કાઢીને તે મને નોસી દીધું તો મારું કશું નહીં. મેં હું ગુનો કર્યો તે મને નાખ, મારામાં હતું તા તે લીધું, તા તારો ભાઈ બચ્યો. તારે પછી રોમે કીધું કે કૂચો છે તો ચા કરતો,
કુચા એટલે અમે કુકાળી ચા કરી અને એથી આ નામ પડ્યું ચા. તારના બધા ચા પીવે છે અને ચા પીવે તો સ્ફૂર્તિમાં આવી જાય કે મોજ આવ્યો. હા, ઈ તારનું આ રોમ રાજ્યની ભૂમિકા છે. એટલે પેલી વહુ નવી નવી આવી ઉપર જો મુદ્દાસર એ નવી નવી વહુ આવી એટલે વહુ બિચારી હવર હવરમ બહારતી હતી. જુજુ જોડા પરનો પણ અનુભવ આવતો. બધી હરિયો અલગ પડેલી હોય તો એ પોતે કસરો છે. હરિયો બધી અલગ હોય તો પોતે કસરો છે, પણ બધી ભેગી થઈ જાય તો એ પોતે જોડો બનીને કોકનો કસરો કાઢે ને પણ આખા સમાજમાં કસરાત થઈ જશે. કસરો કોઈ ભેગું જ નહીં રહેતું. એકબીજાને પાડા નાખલાઓ થરે. અહીં તાર નહીં આવવાનું, પેલો કે તાર અહીં નહીં આલે. પણ આ શું કરવા? જિંદગી જીવી લો હારું, ભગવાનનું નામ લઈ લો અને હારા કર્મ કરી લો. કોઈ કોઈનું તો હે નથી તો હારી રીતે જીવો. કોઈની બાથોડીઓ શું કરવા પડો છો ભાઈ? હે કે પેલી વહુ બહારતી હતી તો હાહુ માં પૂજાપો લઈને બહાર નીકળી કે બેટા હેડ આજે કૃષ્ણ ભગવાનને ત્યાં મંદિરે દર્શન કરી આવીએ. તો વહુ એવું કે છે કે બા તમારો છોકરો ઉઠ્યો નથી. તમારો છોકરો ઉઠે તો મારે પાણી ગરમ મિલિયાલું પડે, નાવા ધોવાનું. કેમ કે પતિ એ પરમેશ્વર છે. તાકે એ બધું પછી કે તો ઉઠશે તું હેડ ને કે હા હું એક વાતે મોની નહીં. એટલે વહુ કે હારું બા હેડો તા. એટલે લઈને જઈ અને ત્યો મંદિરે લઈને જઈ એટલે વહુ પેલી હાહુ હતી સીધી મંદિરમાં મઈ જતી રહી. મૂર્તિ જોડે જઈને અગરબત્તી કરી, દીવો હરગાયો, આરતી કરી, હાર ચડાયો, નાળિયેર ફોર્યું. આ પેલી વહુ પગથિયામાં ઊભી રહી. જોજો બરોબર એ ઊભી રહી કઈ રીતની? પાછી મૂર્તિ હતી એ બાજુ દ્રષ્ટિ ના રાખી. ઓમ પેલો લોકો બધો આવે ને પગથિયા ઓમ ઓપાનું મોઢું રાખીને લાજ કરી એક બાજુ નહીં લાજ કરી. હતા પેલી હાહુ તો ધીરે ધીરે આવી તા બેટા અહીં ચમ ઊભી પગથિયો પોહે. હાહુ એવું કીધું વહુ ને. તા વહુ ધીરે રહીને બોલી કે બા હું જાણે હોમી ઓમ જોતી જોતી જતી તા કૃષ્ણ ભગવાન મન જોઈને અહીં ગયેલા. ડોશીને થારીને છે પડી ગઈ. હવે આખી જન્મારો કાઢનો છે. અગરબત્તીઓ આટલી બધી ઓલવી નોશ્યું, પાર ઘી ઓમી નોશ્યું, નાળિયેર ફોરવી નોશ્યું, હાર ચડાવી દીધા, આરતીઓ કર નાસી કુદાડ. મને ના આવ્યો તને તમ નહીં જો એક જ દનમાં. ડોશી હલોઈ બા સમજો છો ના? તું મને નહીં લાગતું આ તો પથરાની છે. બધાડા હતી છે ડોશી પણ ભોન છે પથરાની છે. એટલી તો ભોન છે પણ છતો ડોશી મગજમાં બેહતું. પછી ઓવે કીધું કે બા એ જ તને સમજાઈ રહીશું કે દાદો ઘેર ખાટલામાં હરે છે. મારો હરો ખાટલામાં હરે છે. એની દવા દારૂ કરવાની હતી. એને નાળિયેરો લીલો પીવડાયો હોત, આ ઘી જેટલું તે હોમ્યું છે એટલું જ ઘી એને આલ્યું હોત તો સાહેબ એકદમ ડોહો કમ્પ્લીટ થતો તો ગોગંબાની આટમો એકદમ ફરવા લઈ જતો. પણ ડોહાન કોઈ મુરે મોનતા જ નહીં. પણ જેટલો એટલો ડોહો ને મોણહો તો બસ ભગવાન બીજો જ જાલી પાડ્યો છે. નહીં આપવાનો જે છે એને મોન. જે પોતાનો પતિ છે એને મોનો. હારું મોનજો. હાડી મેચિંગ માં આવે કે નહીં આવતી? નખ પોલિશ મેચિંગ માં હોય. જો જાય તો બધું મેચિંગ માં કરીને જાય. નખ પોલિશ મેચિંગ માં, બૂટ હોય કે સેન્ડલ હોય મેચિંગ માં, બંગડીઓ મેચિંગ માં, સિંદૂરે પાછો જાત જાત નો આવી જશે. હવે લીલોન પીરોન કારોન ધોરોન એ તમાર જેમ આવે એમ એ મેચિંગ નું સિંદૂર આવે પાછું. આ પાછો કડિયો મેચિંગ માં, સડા તો હવે પ્લાસ્ટિક ના મેચિંગ માં આવી જા. ઓરિજિનલ તો નહીં. આ બધું મેચિંગ માં. પછી કે તમાર ધણી તાકે નોટ મેચિંગ. અરે એ જો છે તો તમે છો કે એ નથી તો સાહેબ તમારો શણગાર પણ નથી. તો કેમ પતિને ભૂલો? શંકર ભગવાનના મંદિરમાં જઈને ગમે તેટલું પાણી સડાઈએ પણ પોતાના પતિને નાવા પાણી ના કાઢી આલીએ તો સમજી લો શંકર પણ તમારો નથી. વ્રત આવે દિશામાં તાણે મૂર્તિ હોમું ધ્યાન રાખીને બેહે. આ એટલું ભગવાન પોતાના પતિ હોમું મોત જો હારખું રાખીને જોયું હોત તો પ્રગટ પરમાત્મા એમો દેખાય. અનસોયા માતા જુઓ પોતાના પતિના આધીન
ત્રણ દેવને ઘોડીઓમાં હુવડાઈ દીધેલા. તો એટલું તો ભણ હોવું જોઈએ કે તેણે ભગવાન હુવડાઈ દીધા. તો આ પાછો બીજો એવો ચિયો ભગવાન છે કે આ તેને હુવાડવા વાળો તો છે કે? પણ આયો અમને ઘેરે ને લડ્યો બહુ થાય. દોત્યો તો તમારે થાય, તમે ગમે તે લગ્ન કરો તો દોત્યો તો થાય. અહીંયા નહીં આવવાનું, મેં ના પાડી છે ને તારે અહીંયા આગળ આવવાનું જ નહીં. આવું કહીને લડાય. સહેજમાં વેમ પે, સહેજમાં. આ વેમ મોટો ઢેમ છે. જે ઘરમાં વેમ પેઠો એક ને એક દન એ ઘરમાં કોક મરે ને મરે. યાદ રાખો, એ ગુરુ આવે તો એનો વેમ ના કાઢી શકે. એટલો પાવર વેમનો છે. આ ક્રોધ એટલો ખતરનાક છે કે અગ્નિથી ભારે ક્રોધ છે. પ્રબળ અગ્નિ જઠરમાં છે. ભલું અનાજ ને પચાઈ નાખે એ જઠરમાં પ્રબળ અગ્નિ છે. આટલો પાવર ક્રોધમાં છે. ક્રોધ ધારે તો લાફો મારી કોક અડી રહ્યું હોય ને મરી જાય તો કાગડા બેહુંડાર ને તોય માથે પડે ને. એક ઓટો બે ઘરમાં પતિ પત્ની લડાવે. આવું ખાવા બનાવું છું, તું મરસું વધારે નાખી દઉં છું, હે આ કશું ઠેકોણો ના મળે. રોટલી સોબડા જેવી ખેંચે તો ખેંચાય ના, એમ કરી બરોબર લડ્યો. પેલો ત્રાસી પેલો નાઈ ગયો નાટો. એટલે હતા કે આજ પછી આવું નહીં. જતો રહ્યો છે એક ગુરુ મહારાજ જોડે પહોંચ જતો રહ્યો. ત્યાં ગુરુ મહારાજ જોડે જઈ રડ્યો કે બાપુ છેલ્લી પહેલી કરીને અહીંયા આવતો રહ્યો છું, હવે હું જવાનો નહીં. તાકે પણ ચમ એ તો કે મારે એવું થયું છે બાપુ, ખાવામાં હવાદ જ ના આવે. જાણે હોય તાણે ખાવા મજા જ નહીં. જમ આવું બનાવે કે સમજ નહીં. દાળમાં હવાદ નહીં, કશું કહાર બનાવે તો પછી મુરસ વધારે હોય તા તો પછી મુરસ એ ના હોય. ત્યાં ખાવાનો જમ. આ લક્ષ્યાંક જે સિદ્ધાંતમાં લેવાનો પાછો, બીજું હાસ્યમ નતું. તે પેલા ગુરુ મહારાજ કીધું, ગોડા ઓમ નાહી ના અવાય. તમાર પત્ની છે, નાહી અવાય, એને મનાવતો શીખો. બાપુ પણ કંટાળી ગયો છું. પણ કંટાળ્યો તે હું, તું નાહી જતો તારે તો ઉપાધિ છે જ. ખાવા ચીયો હાલશે. મારી જોડે રહેતો તાર કોમ તો કરવું જ પડશે. લાકડો લાવવો પડે, ગુરુ પગ દબાવવા પડે, આ બધું કરવું પડે ને. તો એક કામ કર, એક મંત્ર આલો, કોઈ બી રહોડું બનાવે, વાહ ડાર એમ બોલવા. બીજું કશું બોલવાનું, વાહ ડાર જે હોય એ રીતે વાહ એમ કરવાનું. આવ્યો કશો ધરી બાપુ, હવે તમે કહો જો મેર પડી જાય તો હા. તા પેલો ઘેર એટલું શીખીને બેઠેલો, માતાજી ઘેરે એટલું શીખીને એને અનુભવ પાકો તો કે હવે મારે રહોડું બનાવવું છે, ચીચમનું થાય છે. તા એ ઘેર જતા પેલા એને તો ખમણ, ગુલાબ જાંબુ, શીરો, દાળ ભાત આ બધું કમ્પ્લીટ કરેલું. પેલો ઘેર આવ્યો એટલે કઈ જી જમવાનું બનાવી દીધું. હેરે આવીને બેઠું, પીરસ્યા ડાર પીવાનું ચાલુ. વાહ ડારો ખુશ થયો. એક ગુલાબ જાંબુ મેલે મોડા, વાહ જાંબુ, વાહ શીરો. ઓલો તો ખુશ થાય. હવે પત્નીને મનાવાનો પેલું મંત્ર આવેલો એટલે વાહ વાહ જ કરે કે વાહ કે આજે રસોડું છે, ચોખા પણ આમ ભાત પણ છૂટો છે, છૂટો વાહ ચોખા. પેલી મોટો ફોરો પડે મોકો, એ જી ધડ રડે. પેલો ઊંધું ગાળીને ભૂસો થયેલો એટલે ખા કરે, વાહ વાહ કરતો જાય, ખાતો જાય. પણ જોવે ના પેલી રડે છે, જોન આલ્યું નહીં. અને એ વાહ કરે છે, પછી ખાતે જોઈ અરે તું ચમ રડો? એ આટલું જબરજસ્ત રહોડું બનાવ્યું એટલે તો વાહ કરું છું, તો તું રડું શું કેમ? તા પેલી ધીરે રહીને બોલી, આટલા દરનું હું બનાવતી હતી, સારું ના લાગ્યું. અને સાઈડમાં સવીન બોલાયેલા, મેં બધું રહોડું બનાવડાવ્યું. તા તને સારું લાગ્યું એટલે મને નક્કી થયું કે તને ઘરનું ચમ નતું ભાવતું. આ તો ઊંધું બેઠું, બીજા ઘરનું ફાયું તા આજ લગી ઝઘડા થયા તે તું તો ખાતો તો એટલે તને આ ઘરનું નતું ભાવતું. બોલો હવે ઓને ચિયો ભંડ પૂરો કરે.
આ સંસાર બહુ ઊંડો દરિયો છે. એટલે સંતો કે છે કે પતિ પત્ની નું મતું તો અમરાપુરમાં સતું. પતિ પત્ની એટલે કઈ શબ્દ અને સુરતા એ પતિ પત્ની છે. આ જગતની પતિ પત્ની ની વાતો નથી. પણ એ પાછું એ રાગે લાવવાનું પાછું એ પણ કહી દઉં. પા તમે પેલા જતા રહે તો કઈ શું વાંધો નહીં, એમ કાલથી ખાવા ના હાલો તમે તો ઉપાધિ થાય મહારાજ કઈ જોશો હોક નાખો. એક મૂળ ને પોતાનો પતિ ઘેર આવ્યો, નોકરી થી આવીને ખાલી બેઠો એટલે કઈ જઈ પાણી આપો તાકે પી લેવું પી લે. સ્વજવાની નવરી નથી, બચારાને પાણી ના આલ્યું અહીં નહીં. પાહોરી ગાડી લઈને નીકળ્યો તો વળાંક આવતો ઠોકાઈ ગયો, ખેડ મરી ગયો બાપ. અને ઘેર ખબર આલી કે તમારો પતિ ગુજરી ગયો છે, હાલ અહીં મર્યો. તો જઈને લાજ કરી રડી કે અમારા હાથનું પાણી પીવાના રહ્યા. આ મોજુતા તે આલ્યું ના, હવે સોની રડો? અમુક તો ખાલી રડે. રડવાથી સાહેબ જીવ અવગતિએ જ સદગતિએ નહીં જતો, યાદ રાખજો. આજે તમે કહો છો ને કઈક ને કઈક બેહાડો એમ કહો છો ને, એનું કારણ જ એક છે. જો પોતાની માં અને માં હોય ને માનો દીકરો જો ખાલી એમ કે માં હું હવે બહાર કોમે જવાનું છું એમ કે તેની માને ઓખમાં ઓહું ચાલુ થઈ જાય કે મારો દીકરો મારાથી ઘણો શેટો પડે છે. પણ જો એ દીકરો એની માના ઓખમાં ઓહું જોઈ જાય ને એટલે એ દીકરો મહિનોય ના ટકે, પાછો ઘેર આવે. જોજો બરોબર, નક્કી કરજો. હા, અને તમને કોઈ દહદન ઘરમાં ગાલી મેલે તો તમે ગુસ્સો ના આવે? મારવાન થાય ને કે આ ચાણક ખોલન ઠોચી દઉં એમ તમે હોટલીઓ જે બેહાડતા હોય ને એ બેહાડીને ખવડાય કરતી ગુસ્સો. સીતાનો ભોગવાટો આવેલો એ કહું ખબરો. સીતાચામ આજે વનમાં રોમ મિલ્યાયો એમાં કોઈ ધોબીની પણ ભૂલ નથી. ધોબીની વાલ્મીકી ઋષિ રામાયણ રચતા તારે પોપટ અને પોપટી બે હોંભરતો તો રામાયણ કે આવું આવું થશે. તારે એ પોપટ અને પોપટી જનક રાજાની નગરીમાં જઈને બે જણો એ સત્સંગ જેવું કર્યું એવો બે વાતો કરે. ત્યાં સીતા ફૂલવાડી હતી, એ વાડી ફૂલો વેણે ને એ સત્સંગ સીતા હોભરે કે આવું થશે. અને પોપટી ગર્ભવતીની હતી. તે બે વાતો કરે. સીતા હોભરી, આ તો કે મારું વાતો કરે, હારી વાતો કરે, મેઠું બોલે. એમ કરીને જે પોપટી હતી એને જાલી પાડી અને જાલીને પોજરામ ગાલતી હતી. પોપટીએ કીધું મને છોડી દે સીતા, મારા પતિ વગર હું સહેજે રહેતી નથી. પણ સીતા હોનાનું પોજરું પાછું બનાવડાયું. રહું તો તને ઓમ જ રાખવા, તને મોહિત થાય ને. શરીરની ઉત્પત્તિ મોહથી થઈ છે. કોનથી? મોહથી. મોહ વગર શરીરની ઉત્પત્તિ થતી નથી, કામના વગર શરીરની ઉત્પત્તિ થતી નથી. એ હોનાના પોજરામાં આખર સાહેબ એ પોપટી રડીને ગર્ભવતી હતી, આખર મરી ગઈ. પોપટી મરી ગઈ. તારે પોપટ આવીને સીતાને હરા પાડલો કે જા સીતા, જેદન તારો રોગ તને લાવશે ખરો અયોધ્યામાં, અને તેદન તું ગર્ભવતી હોઈશ, તેદન તને વનમાં મેલીને તને તરછોડી નાખશે. તેદન તું તો રીબીને તને આખરે તારો રોમ તને નહીં ચાહે, આખર તારે મરવું પડશે. એ જ હરાપ સીતાને ભોગવવો પડ્યો. રોમ એકલા કીધું તે જો હોજેલો, એ જો નતો એમને હો ભોગવાટો. સીતાએ જેવી ભક્તિ કરી છે પોતાના પતિ માટે એટલી આપણે નહીં કરી શકીએ. કોદાળ હારી પ્રેસની મારિયાલી હોય, કોદાળ પતિનો કપડો એ પહેરીને જવું જ જો નવરીઓ નથી, આવું કહીને પણ તમે છેતરી જાઓ છો. એમ થોડી આધ્યાત્મિક વાત કરીને પૂર્ણ વિરામ પર જઈશ. સત્સંગનો માહોલ બહુ ચાલ્યો છે, સમય સંજોગ પ્રમાણે ચાલવું જરૂરી છે. આરતીનો પણ સમય થશે ત્યારે થોડીક આધ્યાત્મિક જ્ઞાનની વાત કરું, ઠારે પાડજો. એટલે હવે તમને વાત કરીએ જે ચાંદનો જે વાત કરતો હતો એમ કે નોમ પડ્યો. રોમના હાથમાં શું હતું? ધનુષ બાણ હતું. શું હતું? ધનુષ બાણ. રોમદેવના હાથમાં ભાલો હતો. લીલો ઘોડો કોઈ જોયો? લીલો ઘોડોલો લઈને કે ભાલો રોમદેવ લઈને ગયા. હાલ જે શરીર છે ને એ હાલ લીલું છે. બાનું શરીર હુકાઈ ગયું છે, એથી બાગ ગુજરી ગયો એટલે ખહી ગયો છે, શરીર પડી ગયું છે. આ લીલો ઘોડો છે હાલ,
અને શબ્દ રૂપી ભાલો છે. એ ભાલો વાગે ને જો કોક વેંધાઈ ગયો તો એનો બેડો પાર. એ શબ્દ રૂપી ભાલો છે, લીલુડો ઘોડો છે, અને આતમ રૂપી રોમદેવ છે. અને એ રોમદેવને આધીન આ લીલુડો ઘોડો હેડ્યો છે. અને આ લીલુડો ઘોડો જે દર રોમદેવ ખયા તે દન ભાલો પડી જાય. રોમ ખયા તે દન શરીર હાથે ધનુષ બાણ પડી ગયું. તમે જોજો બરોબર. હા, ખાલી એમાં ચિરંજીવી હનુમાન જ છે, એનું મરણ નથી, યાદ રાખો. આ બધું પડી ગયું તો તમારી જોડે કયું હથિયાર છે? એમ કહો. એમની જોડે ભાલો તો તમારી જોડે કયું હથિયાર? આ જગતમાં ના માન્ય કરતા શબ્દ રૂપીમાં જો તમારી જોડે કોઈ હથિયાર. તમારો ભગવાન હાર વેડો શંકર ભગવાન નાગ હાગ વેટીને કમતર પૂઠ્યા ઉપર આવે, તમે શું કહો? ભગવાન પ્રગટ થઈને આવે, હું તો કોઈ ચમત્કાર કરે તો તમે શું કહો? ખબર નાટક વાળું છે, હું કહો નાટક વાળું છે તો ઓળખો જ તમે, ઓળખવો તો પડે ને. તતા તો ભગતે સોંટલો કરે, તા નગતે સોંટલો કરે, પીધેલો નહીં સોંટલો કરતો, પીધેલો કોતી સાફીઓ નાખે. તા બધાય હરખા થઈ જા, તા ઓમાં ભગત ઓળખવો જ કેમ કેવો ને ભગત કેવો. મંદિરોમાં જોઈશું, મંદિરોમાં એક જ દેખાય, હું દેખાય? મૂર્તિ જોઈ છે. કોને કહો છો ગણપતિ હો સંતોભાઈ, કોને કહો છો ગણપતિ? જોયા હોય તો અમને બતાવજો, પૂજા કરવી હતી. મંદિરમાં ગયો ત્યારે મૂર્તિ હતી ભાઈ, મંદિરમાં ગયો ત્યારે મૂર્તિ હતી. કોને કરવી મારે સેવા સંતો રે ભાઈ, કોને કહો છો ગણપતિ? મંદિરમાં જયારે મૂર્તિ હતી તો ગણપતિ કઈ છે? આપણે ભાદરવો આવે તે 5000 ની લાવો, પણ એમાં તારો વિશ્વાસ નહીં. પહાડ આટલું નો લાવે ના ચાલે, પહાડ જેવા જેવા લાવે. અને પાછા રોડ ઉપર તો લીલગરીઓનો મોટો દંડો લઈને ફરે. પૈસા આલી તો તાર બાપે કીધું છે મને પૈસા આલો, હવે હું કરવા લે? તારે ગણપતિ લાઈન બેહાડવાનો કે અમારે? સેવા તમે કરશો, અમે તો કરવાના નથી. જતા આવતા ને જય ગુરુ મહારાજ કશું હોય. કબીરો બોલે છે ને, કબીર કુવા એક પનિયારી અને એક ન્યારે ન્યારે બર્તન ભયો પાણી સપમાં એક. બધાનો બાપ એક છે કે અલગ? એક છે કે? તો પછી એક છે તો પછી બધું અલગ અલગ લઈએ તો મેર આવે? એકમાં ઠારે પડો. ખાવાનું તો 70 આઈટમો હોય, પણ પેટમાં જ જવાની કે હું કોથળીઓ અલગ અલગ છે કે ભાઈ મોહનથાળ અલગ, દાળ અલગ, ભાત અલગ, એમ ભાગ પડે છે? એકમાં જ જાય. તેલના ડબ્બા જોયા હશે, તેલના ડબ્બા ના હોય પાછા, એ જોઈ લો. રાહ પત્રો ના હોય પા, ઘણા તેલના ડબ્બા કેમ તો ડઠ્ઠા પડે. તેલના ડબ્બા હોય નહીં, પણ પત્રોના ડબ્બામાં તેલ, વિમલ તેલ આવે, બધો તેલો અલગ અલગ લેબલો વાળો હોય. હવે લેબલો અલગ છે, તેલ અલગ છે. તેલ એકનો એક, લેબલો અલગ છે. બીડીઓ પીએ, રમણ બીડી, પટ્ટી બીડી, સ્પેશિયલ બીડી, રાજકમલ બીડી, આ બધી બીડીઓ અલગ અલગ છે, પણ સૂકો એકનો એક. ઉદાહરણ અલગ હોય નહીં. આ બધામાં ચેતન તત્વ એક છે, અલગ હોતું નથી. મનના વિકારો અલગ છે, વાત એકની એક. સૂર્ય એક છે કે અનેક? એક જ છે. આ સૂર્ય અમેરિકામાં જઈએ તો દેખાય કે ના દેખાય? પછી એમ ના કહેવાય કે અમારા ભારત તો અમેરિકામાં આવ્યો, એમ કે તો હલવણ સડે કે ના સડે? બધાનો એક જ છે, પણ તોય નક્કી થતું. આ તમારા બલ્બ બધા મેલ્યા છે, પણ બલ્બમાં કરંટ એક કે અલગ? કરંટ એકનો એક ને. અને બલ્બ ઉડી જાય તો કરંટ જતો રહે કે હોય? હોય. કરંટ જતો આવતો નથી, બલ્બ ઉડી જશે. એમ દાદીમાનો આ બલ્બ ઉડી જશે, દાદીમાં આવતી જતી નથી. એમ કરંટ એ પરમાત્મા કુદાળ આવતો જતો નથી, એ તો આયો છે. આ શરીર જે દેહ ધારીને આયો છે એ મરવાનો ને મરવાનો. ઘણા કહેશે કે દુખી ઘણા થઈ જઈએ હે. સંતો તો એવું કે છે કે ચંદ્ર ભી દુખિયા ને સૂર્ય ભી દુખિયા, નવલખ તારા ક્યોથી સુખિયા મારા રોમજી. આ બધા દુખી છે. તો કૃષ્ણ જન્મ લઈને આવ્યો તો કૃષ્ણ દુખી કે નહીં? ભાઈ સુખી. કૃષ્ણ દુખી ખરો? તો બધા જન્મ્યા એ બધા દુખી કે સુખી?
બધા દુખી તા પછી ભગવાને દુખી થયા તા તમે હું અધર ઉડો બધા દુખી છે આ જગતમાં સાહેબ કૃષ્ણ પણ મરી જો રોમ પણ મરી જો આ બધા મરી ગયેલા છે અને મરી ગયેલાને પૂજે છે એ હજુ એને ઓળખ્યો રોમ નોમ તો છઠ્ઠી દંડ પડેલું એ રોમ ને પૂજો છો એટલે ઉપાધિ છે પણ 5 દંડ અગાઉ ચિયો હતો એને કોઈ ઓળખી શક્યો નહીં અને આજે મુસલમાનમાં અલ્લાહ થી બોલાવે જોજો બરોબર ઈસાઈ પ્રાસ્તી અને ક્રિશ્ચિયન આ બધામાં અલગ અલગ ભગવાનોને માનતા હોય છે આપણે ગુરુ મહારાજ કહીએ હરેક દેવને આપણે માનીએ બીજા એકને જ માને અલ્લાહ એટલે આ બધાનો બાપ કયો એ કયું નામ હશે એવું કે બધાનો એક થાય રજે રજને કણે કણ અણુ માત્રામાં પરમાત્મા રહેલો કોઈ જગ્યા ખાલી નથી ને તો કૂતરામાં ભગવાન હે કે નહીં અને કૂતરું અડકાયું થાય તો મારો બેટો ડફણો લઈને નહીં લેતા મારો લે આ કેડી દી છે તો કૂતરામાં ભગવાન છે કે નહીં પણ એ ભૂલ પડે છે સંતો કહેશે હે મારા વાલા જોજે જોવામાં ભૂલ થાય ના રે મારા વાલા જોજે જોવામાં ભૂલ થાય ના રે હે મારા વાલા જોજે જોવામાં ભૂલ થાય ના રે પગથિયાનો ગબ્બર બન્યો પણ કુદાડે પગથિયો મંબાજી હોય
હોય કુદાર તમે જોજો બરોબર મેં કીધું એમ કે અત્યારે આપણે સાદર જોઈએ શું જોઈએ સાદર પણ મૂળ સ્વરૂપ જોયું કુદાર કે મૂળ શું છે આ હોનું બન્યું છે એ કોઈ જોઈ હોનાના બધા દાગીના બને કાપ બને વેટી બને લોકેટ બને હે આ બધું જે દોરાન બધું બને પણ એમાં હોનું હે કે નહીં તો આપણે શું કે હોનાનો દોરો હું કે હોનાનો દોરો મૂળે હોનું જ છે હોના દોરો ના બોલ હોનું જ છે પણ હોનું નક્કી થતું નથી તો આ મંદિરોમાં ભગવાન છે કે નહીં એનું નક્કી કરો કારણ કે મંદિરોમાં બધા જઈએ છીએ એટલે એ ખોટું પડાય એવું નથી તો મંદિરમાં ભગવાન છે કે નહીં એ હવે નક્કી કરવાનું છે કૃષ્ણ બોલે છે ને કે આખું જગત મારા જગતમાં હું નથી ગીતા બોલે આપણે તો કહેતા નથી હવે આત્મા અજર અમર અખંડ અવિનાશી આત્માને પાણી ભીજવતું એને કોઈ બાળી શકતું એને પવન હૂકવી શકતો નહીં તો તમારો શબ્દ એને અડે તો તમે કયા ભગવાનને જઈ ભગવાન કરો છો તો આજે કની જોડે એવી મોકણી કરો છો તો તમને આલે છે તો આલનારો આલવામાં આવતો નહીં એ જો તો બોલો છે ને બોલે એ ડખો છે તા બોલે જો એને તમે માનો છો તાર નહીં બોલતો એ કેવો હશે પરમાત્મા જોજો સાહેબ 8 વગર શેટો છે કેટલો અહીંથી ગણો ને તો 8 વગર શેટો છે જેટલું તમે દોડો એટલો શેટો થાય શ્વાસ જેમ જેમ ચડે ને એમ એમ જો માણસ મરવાનું હોય ત્યારે પરમાત્મા શેટો પડે જોજો બરોબર 8 જ વગર શેટો છે પરમાત્મા એ આટલો જ છે એને શેટું કઈ આવન જવન નથી એ હાલ આટલે જ છે હું કર્મ કરો તારે ઘણો શેટો જતો રહેશે પરમાત્મા 8 જ વગર बैठा थे तो 12 उठा थे तो 18 આ કબીરો બોલે છે એટલો શેટો છે 21,600 શ્વાસા ચાલે 24 કલાકમાં તો 21,624 કલાકમાં ચાલે બરોબર તો 24 કલાકમાં તમે પરમાત્મા પ્રત્યેનું કેટલી સાધના કરી આખો દિન ગારો જ બોલ્યો આખો દિન આઈ કરો પેલું કરો હેલું કરો આવામ થઈ ગયું પેલું અલ્યો જિંદગી જતી રહી હવે તો કુકદાર તમે ઠરો તો કોઈ ઠરતું તો મંદિરમાં ભગવાન કઈ રીતે રહેલું છે એ વાત કરી મારા વાલા જોજે જોવા ભૂલ થાય ના પોતાનો વિચાર કરીએ મારા વાલા તમે જોજો અમાર કાળરો અમને તાવ આવ્યો અને ગોરી હું કરું તો અમને મટી જાય મુકેશ અંબાણી બધા ઓળખો છો ને કરોડો અબજો પતિ છે કે હવે એના નામની હું માળા ચાલુ કરું મુકેશ અંબાણી મુકેશ અંબાણી મુકેશ અંબાણી મુકેશ અંબાણી એમ કરે સાહેબ શ્રી તો એ આપણા ખાતામાં પૈસા જમા થાય નહીં થતા હશે થતા જ હશે ને તમે બીજે વર્જ્યા છો એટલે કહું છું કે થતા તો હશે ને તમે આ અમુક માવડીઓ માળા કરી એકદમ હું જોઈ જો ગાડી ઉપર જતો તે ઓફ કરીને બેહીન ચાલુ કર્યું રામ 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 ચંચી બોકડો જોતી રહે છે મોશોદ બંધ પાછું એનું ખબર પડતી ચંચી અહીં હે પછી ચાલુ કે રામ 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 રત્ને દૂધ જોજે ઉભરાઈ ના જાય તું માળા ફેરવ કે તું ફરી જા તમને વર્જીશું દોરા તો ચોય ફરે પોતાનો પતિ આમ ડેરીએ દૂધ ભરવા જાય તો પગાર થયો 10 દને પગાર થાય તે આ લાવ્યા સીધા લઈને ગણીને આવી એટલે એક મહારાજ રોમ રોમ કરી માળા ફેરવતો સાધુ હતો આમ બેઠો બેઠો માળા ફેરવે તે ઓખો ઉઘડી એટલે પેલો એનો પતિ આવે ને એની પત્નીએ તરત પૈસા બધા આલ દીધા તા પેલી બૈરીને બોલાય કે અહીં આવી બોલ આ તે પૈસા આલ્યા એમાં ગણ્યા ખરા એ નારીએ કેવો જવાબ આલ્યો કે મારા પતિને આલવાના હોય એમાં મારે શું ગણવાના મારા પતિને આલવાના તો ભગવાનને તમારે મળવું હોય તો એમાં ગણવાનું આવે કે હું ગણે તો જ ભગવાન મળે તમારી શ્રદ્ધા હોય ને તમારો વિશ્વાસ હોય ને તો પરમાત્મા હે ને કબીરો બોલે છે કે નહીં મસ્જિદમાં નહીં કાશી કૈલાસમાં નહીં મંદિર તીર્થોમાં ફક્ત જો શ્વાસો શ્વાસમાં જો તારો વિશ્વાસ બેહી જાય ને તો હું ને હું કોઈ જગ્યા ખાલી નહીં વિશ્વાસ નો બલિયારી છે તો ભગવાન કઈ રીતે રહેલો છે તો નોમમાં રહેલો છે કઈ રહેલો છે શંકર એવું હે નોમ છે અને મન એવું
નોમ રામદેવ એવું નોમ નોમમાં ભગવાન રહેલો છે ઉદાર પદાર્થમાં રહેલો ના હોય આ જગત એ પદાર્થ છે અને પદાર્થમાં ઉદાર ભગવાન ના હોય નોમમાં હોય તો તમે મંદિરમાં જઈને હોમ જોવો છો મૂર્તિ જોવો છો પથ્થર જોવો છો પણ નોમમાં ભગવાન જોતા તમારો વિશ્વાસ નોમમાં બેહવો જોઈએ કે મૂર્તિમાં તો જઈને સારું કરે ભગવાન 5 નારિયેળ ચડાવો 5 લાખ હાલ દે 1 લાખ નું એક નારિયેળ છેતરવા તો છેતરવા તો છેતરે ભગવાન ને છેતરે ભગવાન કહે છે કે તારો બનાવેલો હું બેઠો તું બાધા લઈ ગયો તે બાધા છોડી તે ખાધું એમાં હું કશું બોલ્યો જ નહીં એ તો જેમ હેમનો હચડ જ રહ્યો છે અને એ સોને જ કરે છે કે હું ઠરીને ઉભો છું એમ તું તો ઠર હેડ 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 પાર હમાય એક ઠેકોડે નહીં ઘોડું મોઢું પડેલું ને પૂછડે ઝાલે તો શું ના થાય હાવ લબા ગયું હવે હરીફાઈમાં લઈ જવાનું એક જણે કહ્યું કે જે ઘોડો હરીફાઈમાં આગળ થઈ જાય એને 10,000 નું ઇનામ આલવામાં આવશે તા પેલો મોદું ઘોડું તૈયાર કર્યું અરે પેલો કે મોદું કુદાડું સણા ખવડાય સણા અરે વગર સણે હેડે પેલો કે ના હેડે લે સણા ખવડાય તા ના હેડે તાકી તો હું ડોક્ટર જોડે જા ડોક્ટર ને પૂછ્યું કે આમ ફાસ્ટ હેડ એવી ગોરીઓ ખાજો 25 વાળી ગોરી છે કેટલો કરંટ આવે ખાલી ઊભું થશે કે ઊભું થતા કહા ઊભું થાય પૂછડું છે હલવલ છે 25 વાળી ખરી હા 50 વાળી ખરી પણ આમ કડક થઈ રે 50 વાળી કડક થઈ રે દોડે નહીં 75 વાળી ખરી એનથી થોડી ભારે હા 75 વાળી હા હેડે ખવી થોડું પટીક તો વધારે દોડે 75 વાળામાં એટલું છે તો 100 વાળી હા એ તમાર ભંભમાન હેડ સાઈડ કાપી નાખશે તાકે 100 વાળી હાલ દો બધી જ આલો કે પેલા તો 4 લઈ લીધી હોય ગોડાણ રનિંગ મારવાનું થઈ ઈ જો ગોડા ઉપર બેઠો 75 હદીની ખવડાવી દીધી અને દોડ્યો એટલે થોડક જતે ગાડી ધીરી પડી એટલે પાછો ઉતરતો ને 100 વાળી ગોરી કરાવજો ઘોડો પહોંચ્યો ફેંક મારી સીધી ગોરી એના મોઢામાં જતી પછી તો દોડવા મળ્યો ઘોડો તો નતો દોડ્યો એટલે કોઈ સીમા નહીં ઘોડા હો પાછળ પાડતી આપણે દોડે છે ને અહીંથી અડી રંબાજી પાવાગઢ થી દ્વારકા ને એ ઘોડે ગોરી હોવારી ગઈ ગયેલો છે હજુ ઠર્યો એ હોવારી ગોરી વાળો હજુ ઠેકોણે નહીં પડ્યો અડિયો જ મેલો પણ હોવારી ગોરી માં વિશ્વા હોય તો તરે ને અરે ના કે પેલો નાવડા બેઠો તા એક કોણા ભી પાણી ને કરવા મળતા પેલો કે હોલ પાડ દે બીજો એટલે પાણી ને હરી જાય મૂર્ખા મુરે તો એ હો પાણી બહાર આવે હોલ પડાતો છે ઉર તો એમ કે ડાબી દે તો પેલું પાણી મય આવે નહીં એટલે પરમાત્મા નોમો રહેલો છે અને જો નોમ તો પરમાત્મા હે ને નોમે ઈશ્વર ઠેરાયો કે ના ઠેરાયો રૂપે માયાગીરી છે ને ગુણે જીવ કીધો છે જો મંદિરોમાં હું પૂજાય તો નક્કી રાખજો બરોબર એ હું નહીં કહું હવે આ નોમો કીધો તા એમાં પાછો નોમો નો નાશ કર્યો એ નોમ તો નક્કી કર્યું નોમ નો તો નાશ છે એ ગાંઠ વિનાનો નોમ આવે નહીં હાથમાં ઓકે દેખાય તેને આત્મા ના જોણીએ જેટલો નોમ પડ્યો એ બધો નાશ કરી નાખ્યો તો હવે કયું નોમ હશે એવું એ તમારે કોઈ ગુરુ હોધી નક્કી કરી લેવું આટલા હદીની હદ છે તો એ કયું નોમ છે ઘાટ હે તો નોમ હે ને ખરું જ પણ નોમ કયું હવે હરી કે તારો 1000 નોમ કયા નોમે લખવી તો તમે કયા નોમે લખો એક જણો કે મારથી નહીં અવાયું પણ કંકોત્રી હું વોટ્સઅપ કરી દઉં છું તા પેલે હોમે હું કીધું ખબર છે સારું મારથી પણ નહીં આવે પણ સોંડલો વોટ્સઅપ કરી દઉં છું કેમ ના ચાલે પણ તું આલવા ના આવ્યો બુડા તો પછી તો વોટ્સઅપ જ થાય ને 1000 રૂપિયા સોંડલો
લખી દેવાના 1000 રૂપિયા. લખી દે મેર આવે નહીં. એટલે કીધું સંતોએ કે તું તને ઓળખી લે. તને ઓળખ્યા પછી સર્વત્ર કોઈ બી ધામમાં જાય તારું પોતાનું પ્રતીક દેખાય. એમાં કોઈ સંતો કબીર સાહેબો બોલે સાહેબ કે જીવનની અંદર કે જે બેટો થઈને અવતરે એ કુદાડ સાહેબ નહીં, સાહેબ કુદાડ જન્મે ના. બેટાનો જન્મ થાય, સાહેબનો જન્મ થતો નથી. આ યાદ રાખજો. અને સાહેબ જિંદગીમાં અત્યારે હાલ મોજૂદ હે જોજો. હવે થોડી વાત નેસલી લઈ લઉં પછી પૂરું કરવાની. હેન્ડમાં શું કેમ કે સમય બહુ ટૂંકો છે એટલે આજ તો આમંત્રણ નહોતું પણ કષ્ટભંજન ગ્રુપનું માન આપીને અહીંયા આગળ સમય ફાળવી લીધો છે. અમારા રમણરામ મહારાજ અતિ ભાવી પ્રેમી જલિયા જોગીનો ભગત છે પણ જલારામ જેવું સ્વરૂપ છે. કેમ કે એ પુરુષ જલાના લખણ ઉતર્યા છે અને ઉતર્યા છે કોઈને આયલો ભૂખ્યો કાઢ્યો નથી. એ ભાવ તારો હાલો હમણાં મોજૂદ છે. હવે જલા જોગીએ કર્યું એવું આપણે કરવું પડે. ઘણા ભાથી દાદા મોને કુદાડ તલવાર લઈને ગાય બચાવવા જો. ભાથી દાદાએ મા બેન દીકરીઓને બચાવી. આજે તો ગૌધન બચાવ્યું. આજે જોજો તાના ત્રેતાયુગ દાપરમાં અને સતયુગમાં એવા અત્યારે રાક્ષસો હતા પણ 3 વર્ષની નારી ઉપર બળાત્કાર નહીં કર્યો હોય. અને હાલના રાક્ષસો તમે જુઓ 5 વર્ષની નારી ઉપર બળાત્કાર કરતા સહેજ ના અટકાય. એ પુરુષને કેવો એને જીવવાનો પણ અધિકાર નથી. એટલે સંતો મહાપુરુષો કે નારી જાગૃત થાય ને સાહેબ તો કોઈની મજાલ નથી કે એનો બાલોકો કરે. પણ હુઈ જ રહેવું છે. બધા વર્જિત પડ્યા છે. અગરબત્તીઓ ઓમ હવન જપ તપ તીરથ એ નહીં કરો. સિદ્ધિ કરવી, તમારી જોડે કપડો વધાર હોય, તમારી જોડે પૈસા વધાર હોય તો કોઈ ગરીબને આલો ભાઈ. ઈ નહીં આલવાના. મંદિરોમાં લાખ રૂપિયાનું દાન કરો પણ એ તો ટ્રસ્ટમાં જાય છે. ભગવાનને પૈસાની જરૂર ખરી? આજનો કિસ્સો પકડાયો છે. એક ખાલી 17 ટ્રસ્ટી માંથી એક ટ્રસ્ટી અબજો કરોડો રૂપિયો પતિ છે. લો એ કેટલા પૈસા હંતાડ્યા છે ને હજુ તો હોલ જણા નહીં હાથમાં આયા. તિરુપતિ બાલાજી નું આવ્યું છે જોજો બરોબર. કેટલા રૂપિયા હંતાડ્યા છે. કેટલું હોનું પકડાયું? 127 કિલો હોનું પકડાયું છે. અબજો કરોડો રૂપિયા હાલની કિંમત ના હાલના રૂપિયા પકડાયા. તો આ ગુરુવા કઈ ના હશે આવા? એટલે ગુરુ કરોડપતિ ના જોઈએ. ગુરુ તો સાહેબ એ જિંદગીમાં એના પર આધારે ચાલતો હોય. આખો લાખો મોટો ગોડાઉનો વાળો ગુરુ બની જોઈએ એને એક ગુરુ નોય. સંતો નહીં કેતા કે મોટા કોવાડા કોઈના કાપે લોખંડ કાપે શેણી. આ વાતો બહુ જેણી મારા સંતો ભાઈ. નોનો ગોડાઉનમાં માલ વધાર હોય. નોનું ઘર સુખી કુટુંબ એવું કે નોનું ઘર સુખી કુટુંબ. હવે એટલા ઘરમાં એટલું બધું મસ્ત હજાર રાખ્યું ને તો આપણે બધાએ હમાઈ જાય. અને આખા ગામનું મોટું એમાંય ના હમાય. તમે જોતે એમાંય હમા અહીં ઠેલું આખામ ફરે પણ એક ઠેકોણા હોય તો બધું હચવાય જાય. એમ સાહેબ તમારો ભગવાન સર્વોપરી છે, તમારામાં છે. પણ એને જેમ અમને કીધું કે રોમ સાઈડમાં તો છતાં પણ જે હનુમાને પોતાની દેહાધ્યાસ સાધી એટલે કે કામ ક્રોધ લોભ મોહ સંશય વૈભવ આ બધા વિકારોને ફાડી નાખી તારે એનો રોમ એને દેખાઈ લો. એ ઘટડામાં રોમ જોઈ લો. પેલો રોમ નહીં એવો જ રોમ તમારામ જુઓ. એટલે જાગતો પુરુષ તમારો આ છે. કોઈના વેરી ના બનતા, કોઈની નિંદા કરવામાં ફાયદો નથી. જે ધર્મને માનો છો બરોબર જ માનો છો પણ એમાં માનવાની હાથે પ્રમાણ વગર માન્ય ના કરતા. કોઈ બી ગુરુ કરો, મને કોઈ સંપ્રદાય કોઈ નાત જાત હરેક જગ્યાએ ભક્તિમાં મીરા હરેક બોલ્યો છે. તમે જોજો ઘણી નારીઓ પણ બોલી છે, ગંગા સતી પણ બોલી કે ભક્તિ રે કરવી તેને રોક થઈ રહેવું. પાણભાઈ નાત રે જાતનો ભેદ મિલીને હરિનો માર્ગ સેવવો. જો નાત જાત જોવે તો સમજી લો કે એને હજુ ગુરુનો આટલોય લક્ષણ ઉતર્યું નથી. સાહેબ ઘણા ધર્મ એવા જોયા છે કે અમુક મંદિરો વાળા ભગવાનો બનાયા. હું તો હું કે ખબર હે આ નાતનો મંદિર એટલે એ ના જાય. તાર બાપે કીધું છે તો ભગવાને કીધું છે કે આ નાતનું મંદિર એટલે એ નહીં જવાનું. કે પાડ્યા છે વાડા ભગવાન ના હોય. વાડા તો સાહેબ ઘેટો બકરો ના હોય. સિંહ નો કુદાડ વાડો હોય નહીં. સિંહ તો એકલો માલે. આ તો વાડા પાડ્યા છે. એ આગળ કુદાડ ભગવાન દેખાતો
નથી અને મેં તો કોઈ પ્રકારનો કોઈ નાત જાત રાશિ નથી. હરેકમાં મારો પરમાત્મા દેખાય એ જ મારો ભાવ છે. માનવ ધર્મ હાચવો. આ જગતમાં માનવ ધર્મનું મહત્વ છે, જાત કે નાતનું મહત્વ નથી. એ તો અહીં આવીને પછી પડ્યું. મેં કીધું એમ કે છઠ્ઠી દન પછી બધું પડવામાં આવ્યું. મોમો, ફોઈ, ફૂવો આ બધું નોમ ચાલે. બેટા તારો ફૂવો એટલે સૂર્ય નક્કી કરી લીધું. પણ એક દાખલો એવો છે, પેલી છોકરી નોની પેલું લગ્ન થઈ ગયું ને પેલી છોકરી કે માં મને હે ને હાહુ લઈ આવ. એની માં ગભરે, હાહુ જોઈએ છે? હા બેટા એમ ના આવે. તાહરો લઈ આલો. તો એમ ના આવે. તાદીયોર લઈ આલ. અરે ના આવે ગોડી. આ બધું હલવાઈ. તા પછી એની માએ કીધું બેટા એક ધણી આવે બધો ફ્રીમાં આવે. એક ધણી આવે બધો ફ્રીમાં આવે ને. એક ધણી કરવાની જરૂર છે, પણ બધા આપણે અલગ અલગ વર્યા છે. તમે જો રામ જોડે કૃષ્ણ જશે, કૃષ્ણ વાળો જોડે મન જશે, મન વાળો જોડે ભાથી છે. એમ નહીં, મોનો તો એક ને મોનો સાહેબ, ભાથી તો ભાથી, એના સિવાય બીજો કોઈ નહીં. પણ નકલ નો ભીડવાઈ રહ્યા તો ગયા. અને અત્યારે અમારે જે સાળંગપુર ની વાત કરું ને, કોકને એમ થાય કષ્ટભંજન એવું કે સાળંગપુર. આ શબ્દ બહુ સમજવાનું છે. જેને અક્ષરનું જ્ઞાન હોય ને તો આ વાત બે. શબ્દનું જ્ઞાન વાળો હજુ ભૂલો પડે. યાદ રાખજો. બધા કે શબ્દમાં જ ઉત્પત્તિ મરી ગયો. શબ્દ પેલા કઈક છે એ હજુ જજે ઊંડો ન કે અડધે રોટલે ડાળ લઈને નાખતો નહીં. હવે કષ્ટભંજન કીધું. જયારે કષ્ટ આવે ક આવે ભ્રમ કીધું. ક એ ભ્રમ છે. સંસ્કૃત શબ્દ સંસ્કૃત ભણ્યા છે અને ખબર છે. ક એ ભ્રમ થયો છે અને સ અર્થે તે થાય. સ અર્થે તે થાય અને એ સ એટલે કે તેને ઓળખી લો તો તે કોણ છે એનું પાકું થઈ જાય. કષ્ટભંજન એ કષ્ટ એ બ્રહ્મ સ્વરૂપ એ અત્યારે હાલ સાળંગપુરમાં મોજ મોડી રહ્યો છે. એટલે એ નોમ બહુ ઉત્તમ પાડ્યું છે. ખાલી એનું નામ લો તોય આપણો દુઃખ મટી જાય. એનાથી કષ્ટભંજન કીધું છે. અને તમે જુઓ કષ્ટ અને ભંજન, તમારો કષ્ટ બધો ભંજન કરી નાખે. મનમાં બધા ભેજામ બધું લઈ લઈને ફરીએ છીએ ને એ બધું ભેજો. મન જીરો એવું છે. શું કે છે? મન જીરો. જો સુધી મન જીરો ના થાય, જો સુધી વાત બેહતી નથી. અને મય લઠ્ઠા લઈને ના ફરશો. છેલ્લો પોઈન્ટ મેલી વાણીને વિરામ આલીશ. કેમ? એક જગ્યાએ છોકરો લખોટીઓ રમતો રહો એટલે મહારાજને કર્યા, બેટા ચપ્પુ હપ્પુ હે? સોરું કે હે. લેતા આવો બેટા એક જગ્યાએ. તે સોરો ચપ્પો લઈ લઈને અડી મેલ્યો. હોણસો ને તાવે તો ને આવું લઈ ગયું. એટલે બાપુ એવી વસ્તુ પારસ અડાડ્યો, બધું હોનું થઈ ગયું. સોરો તો સમજણવાનો લીલી નાઠો. એમ એમની માં કે બેટા હોનાનું ચપ્પુ ચોથી લાયો કે? તાકે મહારાજ આયા કશું કડાડે ને તે હોનું થઈ જાય. તા ગોમ વાળા બીડીઓ પીતા તા, રોકા પીતા. જોતા જોતા કરે સોરો આચો જેલા. તાકે મહારાજ આવ્યો છે કશું કડાડે ને હોનું કરી આલે. તા પેલા ફર્યા તા સીધા ભંગાર વાળા તો જા. પેલા કે કેટલા ટન માલે? 20 ટન ઉઠાય. અલા ગોંડા 20 ટન નો પૈસા કેટલા? તું લીલેન કે લે ફરને ખટારા જેટલા ભરાય એટલા તાર પૈસા જ જોઈએ ને. પેલા નું લાજી તું કે આડું આટલું લઈ જવું હોનું થઈ જશે. ખટારો હોનારો ના થઈ જાય. પેલા તો ભાઈ ખટારા ભરાયડા. પેલો ભંગાર વાળો કશો નહીં, માર તો ડબલ પૈસા. એના તો ડબલ કરી દીધા. આટલું બધું મોજ્યું એમ કીધું. આખો ખટારો ભલ લઈ જો. સોરા કીધું ચોજો મહારાજ. તા કીધું જતો એ. હવે આનું કરવાનું? તાકે લઈને ફરો. લઠ્ઠા એ લઠ્ઠા લઈને ફર્યા ખટા. એટલે હજુ જે લઠ્ઠા લઈને ફરતા હોય એ મેલી દો. અને કોક સંત મળી જાય, કોક સદગુરુ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રીય તમને તમારું ભણ કરાવે એવો કોક મળી જાય તો સાહેબ એની જોડે જઈને તમારું લોખંડ અડાડી દેજો. તમે પોતે હોના સ્વરૂપ પારસ થઈ અને કોકમાં મોજો માલશો. હરેક ધર્મ, હરેક દેવી દેવતા, સર્વનો બાપ એક છે. જેને માનો એને મુબારક. જીવનમાં કોઈનું અપમાન ના કરતા. હરેક ધર્મનો બાપ એક છે એવું સમજીને ચાલશો. જ્ઞાની કુદાડે અનેક જોતો નથી. જ્ઞાની ફક્ત ને ફક્ત એનું પોતાનું સ્વરૂપ બધે જોતો હોય. અને જ્ઞાની કોઈનો વિરોધ કરે ના. અને વિરોધ કરે જ્ઞાની નહીં. એક વાણી બોલી વાણીને વિરામ આલે. બોલો સદગુરુ મહારાજનો જય.
લાગ જીવલડા ભવસાગર